હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચીકુની કુલ્ફી. તો ખાંડ વગર એકદમ સરસ એવી. તો આ કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલું દૂધ લીધેલું છે. દૂધની અંદર 1 ચમચી જેટલો કોકો પાવડર અને 2 ચમચી જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે. તમે કોઈ પણ મિલ્ક પાવડર લઈ શકો છો. તો ત્રણેય વસ્તુને આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને આપણે એને ગરમ કરવાનું છે. પણ અત્યારે મિક્સ કરીને એને થોડી વાર 5 મિનિટ જેટલું સાઈડમાં રહેવા દઈશું. મિલ્ક પાવડરથી કુલ્ફીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે 3 જેટલા ચીકુ લીધેલા છે, તેને આવી રીતે સમારી દીધેલા છે. અડધી વાટકી ખજૂર અને 8 થી 10 કાજુના ટુકડા આવી રીતે લઈ લીધેલા છે. હવે જે આપણે દૂધ લીધેલું છે તેને આપણે 4 થી 5 મિનિટ જેટલું ગરમ કરી દઈશું. એક ઉભરો આવે એટલે બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું, લગભગ 15 મિનિટ જેટલું. એક મિક્સર જાર લઈશું, તેની અંદર આપણે જે સમારેલા ચીકુ છે તે, ખજૂર અને દૂધ, આપણે જે ઠંડુ થયેલું દૂધ છે, ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે તપેલીની અંદર આ આપણે જે ગ્રાઇન્ડ કરેલી છે તે આપણે કાઢીશું અને તેની અંદર આપણે કાજુના ટુકડા પણ ઉમેરીશું. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આ કાજુના ટુકડા નાખી શકો છો, પણ સરસ કુલ્ફીનો ટેસ્ટ ક્રન્ચી એવો આવે તેના માટે મેં અહીંયા કાજુના ટુકડા આવી રીતે ઉમેરું છું. હવે આપણે એક કુલ્ફી મોલ્ડ લઈશું અને તેની અંદર આ બેટર થોડું થોડું ભરી દઈશું. થોડું એવું બાકી રહે ત્યાં સુધી આપણે એને ભરી દઈશું. તમે આનો આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. ડબ્બાની અંદર મૂકી અને આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. એકદમ સરસ ખાંડ વગર બને છે, એટલે એકદમ સરસ હેલ્ધી પણ છે. કુલ્ફી મોલ્ડના બધા ઢાંકણ આપણે ઢાંકી અને તેને ફ્રીઝરની અંદર મૂકી દઈશું. લગભગ 8 થી 10, એક સારા રિઝલ્ટ માટે આપણે એને 8 થી 10 કલાક જેટલું ફ્રીઝરમાં મૂકી દઈશું. અને ફ્રીઝરમાંથી કાઢ્યા પછી 1 મિનિટ જેટલું કાં તો હાથથી આપણે રબ કરીશું અને કાં તો પછી આપણે 1 મિનિટ જેટલું એને પાણીમાં રહેવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કુલ્ફી બનીને તૈયાર થઈ ગયેલી છે, જેને નેચરલ આઈસ્ક્રીમ કહેવાય તે ટાઈપની છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.